વેરાવળ નગરપાલિકામાં સત્તાના તાજને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બહુમતી હોવા છતાં ભાજપ તરફથી હજુ સુધી પ્રમુખ પદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની અને તેમના મોબાઈલ ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. કારણ કે એવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કે કેટલાક નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ નગરપાલિકામાં સત્તા સ્થાપનાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ પાસે નગરપાલિકામાં બહુમતી હોવા છતાં પ્રમુખ પદ માટેનું નામ હજુ સુધી જાહેર ન થતા અનેક સવાલો ઊભા થયા છે. પક્ષની અંદર ચાલી રહેલા રાજકીય સમીકરણો અને અંદરના રાજકીય મતભેદોની ચર્ચાઓ હવે ખુલ્લેઆમ થવા લાગી છે. મળતી માહિતી મુજબ વેરાવળમાં ભાજપના તમામ નગરસેવકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રો મુજબ પાર્લામેન્ટરી બોર્ડ સ્તર પ્રમુખ પદ માટે નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે, પરંતુ અંતિમ જાહેરાત બેઠક દરમિયાન બંધ કવરમાં કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષ સંપૂર્ણપણે એકજૂટ છે, પરંતુ માત્ર એક બેઠકની બહુમતી હોવાના કારણે રાજકીય પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. તેના કારણે રાજકીય ગણિત વધુ રસપ્રદ બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી અને પ્રમુખ પદના ઉમેદવારના નામની જાહેરાત થવાની હતી, પરંતુ અંતિમ ક્ષણે નામ જાહેર ન થતા રાજકીય ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ દરમિયાન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એ બન્યો છે કે ભાજપના 24 જેટલા નગરસેવકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની અને તેમના મોબાઈલ ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. જોકે ભાજપ દ્વારા આ તમામ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે અને પક્ષે સ્પષ્ટ કહ્યું છે કે આવું કંઈ કરવામાં આવ્યું નથી. બીજી તરફ રાજકીય ગલિયારામાં એવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે કે ભાજપના કેટલાક નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં છે. ગત રાત્રે કોંગ્રેસના આશરે 20 નગરસેવકોની બેઠક મળી હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે સમગ્ર મામલો વધુ રાજકીય રીતે ગરમાયો છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બહુમતી હોવા છતાં ભાજપ હજુ સુધી પ્રમુખ પદના ઉમેદવારનું નામ જાહેર કેમ નથી કરી શક્યું? શું પક્ષની અંદર ખરેખર અસંતોષ છે કે પછી કોંગ્રેસ કોઈ મોટો રાજકીય ખેલ રમવાની તૈયારીમાં છે? હવે સમગ્ર જિલ્લાની નજર વેરાવળ નગરપાલિકાની આગામી રાજકીય ચાર પર ટકેલી છે. છેલ્લી ઘડીએ સત્તાનો આ ખેલ કઈ દિશામાં વળાંક લેશે તે જોવાનું રહ્યું. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.